હલો મિત્રો, હું લઈને આવી છું આજે બનાવવાના છું ઉત્તપમ સોજીના. તો મેં તેમાં દહીં નાખ્યું અને હવે બે કપ મેં સોજી લીધો છે અને મેં અડધો કપ દહીં લીધું છે, થોડુંક આટલું રવા દીધું છે, જેમ આપણે જોઈએ એમ કરીશું. દહીંને મેં ફેટી લીધું છે અને ફેટીને લીધું છે. જો મિત્રો, આપણે આવું પલાળી દીધું છે અને સોજી છે એટલે તેને ફૂલવા માટે થોડોક ટાઈમ આપવો પડે, એટલા માટે હું 10 મિનિટ ટાઈમ આપું છું. 10 મિનિટ પછી આપણે બધા મસાલા કરીએ. જો મિત્રો, મેં અહીંયા આગળ એક ઝીણો બટાકો છીણ્યો છે, એક નાનું ગાજર લીધું હતું, આ કેપ્સિકમ ઝીણું સમાર્યું છે, આ ટામેટાં લીધા છે, આ ઝીણી ઝીણી ડુંગળી સમારી છે અને આ એકદમ ઝીણા ઝીણા જેવો મરચાં સમારે છે. આ બધો મસાલો બધું કરીને પછી અંદર નાખી દઉં. જો મિત્રો, આપણે આ રીતના કરી છે, પલાળી છે. હજી આપણે તેને રવા દઈશું બનાવીએ ત્યાં સુધી હું સંભાર બનાવી દઉં અને આ રીત બધું જ ચૂસાઈ જશે ત્યાં સુધી શાકભાજીથી જે પાણી નીકળશે અને પછી જરૂર હશે તો આપણે પછી બીજું પાણી અંદર ઉમેરીશું. સંભાર માટે આ દાળ હવે મૂકી દીધી છે, દાળને ઝેરી અને હવે આપણે તેમાં મસાલો કરી દઈએ. તો 1 ચમચી હળદર નાખી, 1 ચમચી મરચું નાખવાનું અને 1 ચમચી જેટલું આપણે નાખીશું આમચૂર પાવડર. ટામેટું અંદર નાખવાનો છે એટલે આમચૂર પાવડર નાખવાનો, થોડું મીઠું નાખવાનું. આપણે આ એવરેસ્ટનો મારી પાસે સાંભાર મસાલો છે તો મેં અડધી ચમચી નાખ્યો. આપણે આ સંભારના વઘાર માટે આપણે તેલ મૂકી દીધું છે અને તેમાં મેં રાઈ નાખી છે, હિંગ નાખી, જીરું નાખી, લીલા મરચાં નાખી અને આ ડુંગળી નાખી. હવે આપણે આ એક ટામેટું સમારેલું છે એ ટામેટું આપણે આ વઘાર પૂરતું આના જેટલું જ મીઠું નાખવાનું. આમાં જ મસાલા કરી દીધા છે સંભારમાં. આપણે બીજો વધારે અડધી ચમચી નાખી દો. હવે અડધી ચમચી આમાં સંભાર મસાલો નાખીએ. જો અમે આ ચમચી જેટલો ગોળ નાખીએ. અમે આમાં ગોળ નાખીએ છીએ, ઘણા ગોળ નથી નાખતા, ખાટું મીઠું કરતા હોય છે અને ઘણા એકલા ગોળ વગરની ખાલી કરતા હોય છે મીડિયમ જ. જો આપણે ઉપરથી અડધી ચમચી નાખી દીધું કાશ્મીરી લાલ મરચું. આપણો દાળનો કલર કેટલો મસ્ત આવે છે. આપણો સંભાર રેડી. મિત્રો, તમે મારી વિડીયો જોતા હોય તો મારી વિડીયોને જુઓ ત્યાં સુધી આખી પૂરી જોજો વિડીયો અને વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરતા રહેજો વિડીયોમાં. જુઓ મિત્રો, કેવું લાગે છે તમને મારી રસોઈ, તમને કેવી લાગે છે તે તમે મને જણાવજો. મિત્રો, આપણું તૈયાર થઈ ગયું છે મસાલો. જો સરસ મસાલો કરી દેવાનો છે હવે, કારણ કે આમાં બધું નાખવાનું તો કશું છે નહીં, ખાલી એકલું મીઠું અને સહેજ સાધારણ મરચું નાખવાનું છે. જો લીલા મરચાં તો નાખેલા છે એટલે આમાં બહુ નાખવાનું નથી, મરચું તીખું થઈ જાય પછી. તો જો આ રીતે થઈ જાય. થોડુંક પાણી નાખી અને થોડુંક કરું પછી આપણે મેં આ મૂકે છે તવો જુઓ ગરમ કરવા, પછી આપણે ઉતારીએ. આપણે ચપટીક જ સોડા નાખવાના જો ખાવાના અને આપણે તેમાં સહેજ સાધારણ પાણી નાખીશું. જો બસ. જો આપણે તેલથી ગ્રીસ કરી દીધો છે. હવે આપણે તેમાં થોડું ગેસ ફાસ્ટ થોડું કરે એટલે લગી હલકો તપી જાય. હવે આપણું થોડુંક તપી ગયેલું છે તો હવે હું નાખું છું. જો આ કડચીના માપથી, નાની કડચી છે મારી પાસે એટલે નાની કડચીના માપથી પતલા બહુ નહીં બનાવવાના તો પુલ્લા જેવા દેખાય, એટલે થોડાક લગી જાડા રવા દેવાના. જો આપણો આ ફેરવી દીધો થઈ ગયો છે. હવે આ બાજુ ફેરવી દીધો. થોડો લગી કડક કરીએ, આમ કૂણો રહે ને આમ થોડું કડક થાય એવું કરીએ ઉપરથી. મિત્રો, તમે પણ મારી ચેનલ તમે આગળ વધારવા માટે મને સપોર્ટ કરજો અને મિત્રો, તમે મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરજો ચોક્કસ અવશ્ય. જુઓ, જો આપણે તેલથી થોડુંક ટીપું તેલ નાખવાનું. જો મિત્રો, આપણો આ ઉત્તપમ અને સંભાર બંને તૈયાર થઈ ગયું છે. જો છે
તમે પણ આ રીતે બનાવજો અને મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ, આભાર. મળીએ બીજી વિડીયોમાં.